નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। માલપુરની સોમપુર ચોકડી પાસે આવેલી જય માતાજી જનરલ સ્ટોરમાં ગત રાત્રે ચોરીની ઘટના સામે આવી છે। તસ્કરોએ રાત્રિના અંધારાનો લાભ ઉઠાવીને દુકાનનું શટર તોડ્યું હતું અને અંદર પ્રવેશ કર્યો હતો। ચોર ટોળકી દુકાનમાંથી લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને રફુચક્કર થઈ ગઈ છે। એટલું જ નહીં, પકડાઈ જવાના ડરથી શાતિર ચોરો દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ પોતાની સાથે ચોરી ગયા છે, જેથી કોઈ પુરાવા ન રહે। આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ડરનો માહોલ છે। વેપારીઓએ પોલીસ પ્રશાસન પાસે રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। આ જય માતાજી દુકાન છે અને આ દુકાને અહીંથી આ દુકાનનું શટર ખુલ્લું છે। રાત્રે આમાંથી લગભગ 7 થી 8 લાખનો માલ આ લોકો કાપી અને અહીંથી આ રીતે કાપી આ કટર કાપી અને લઈ ગયા છે। સત્વરે ખાસા બધા લોકો પણ અવેલેબલ છે। અહીં બધી હોવા છતાં તંત્રની બેદરકારી, પોલીસ 24 કલાક ચોકડી પર હોય છે પણ કોઈ ધ્યાન નહીં રાખ્યું। આ બધો રોડ ધમધમતો છે છતાંય આવું બન્યું, એટલે તમે જે રીતે કવર કરો એ કરી દેજો।